Hello, good morning students. Welcome BCom semester 6. Namaste, Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BCom semester 6. Accounting 6. As a reference book, we are using B.A. Shah Prakashan. Students, ત્રણ યુનિટ આપણે ફિઝિકલ જ્યારે ક્લાસરૂમ ચાલતા હતા ઓફલાઈન ત્યારે કમ્પ્લીટ કરેલા છે. ફર્સ્ટ યુનિટ આપણું છે બ્રાન્ચ એકાઉન્ટિંગ, એ એક બાકી હતું. સેકન્ડ યુનિટ આપણે કમ્પ્લીટ કર્યું હતું એકાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી. થર્ડ અલ્ટરનેશન ઓફ શેર કેપિટલ. ફોર્થ યુનિટ ઈપીએસ અર્નિંગ પર શેર. ટોટલ 4 યુનિટ છે. 3 યુનિટ આપણે ફિઝિકલ ક્લાસ ચાલતા હતા ત્યારે કમ્પ્લીટ કરેલા છે. ફર્સ્ટ યુનિટ આપણે એક બાકી છે બ્રાન્ચ એકાઉન્ટિંગ. એમાં લાસ્ટ ફર્સ્ટ એક સેશનમાં આપણે બ્રાન્ચ એકાઉન્ટિંગનો સમ જોયો હતો. પેજ નંબર 129 ઉપર સમ નંબર 48. આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ ઇનવોઇસ પ્રાઇસવાળા નવી મેથડના સમ. પ્લીઝ સ્ટુડન્ટ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન મેસેજ કરીને પૂછી શકો છો. સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ ટીવાય બીકોમ સેમેસ્ટર 6 ઇમ્પોર્ટન્ટ સમ છે, એનું લિસ્ટ એક વખત જોઈ લેજો. યુનિવર્સિટી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરતા જજો. સમ નંબર 51, 36, 33, 14, 12, 11 and 10. Total 7 sums છે. Sum number 51, 36, 33, 14, 12, 11 and 12. 7 સમ છે. પ્લીઝ હોમવર્કમાં ટ્રાય કરજો, ઇઝી છે. હવે આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ ઇનવોઇસ પ્રાઇસવાળા સમ. એના માટે ફર્સ્ટ એક વખત ક્યાં એન્ટ્રી આવે છે એ આપણે જોતા જઈએ. ઇમ્પોર્ટન્ટ્સ નોટ કરીને સ્ક્રીનશોટ લઈને લખતા જજો સ્ટુડન્ટ્સ. ઇમ્પોર્ટન્ટ નોટ્સ. ફર્સ્ટ, ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ. ગુડ્સ છે કે ગુડ્સ છે કે જે તમે બ્રાન્ચમાં સેન્ડ કરો છો. કઈ પ્રાઇઝે સેન્ડ કરો છો? ઇનવોઇસ પ્રાઇઝે સેન્ડ કરો છો. કઈ પ્રાઇઝ આવે છે જ્યારે તમે અમાઉન્ટ લખો છો ત્યારે કઈ પ્રાઇઝ લેવાની? ઇનવોઇસ પ્રાઇઝ લેવાની. શું આવે છે? બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. એની જનરલ એન્ટ્રી શું થશે? બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. ઇનવોઇસ પ્રાઇઝ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ કે અથવા તો ગુડ્સ સેન્ડ બાય હેડ ઓફિસ, બંનેનો મિનિંગ સિમિલર જ થાય છે. ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ અથવા ગુડ્સ સેન્ડ બાય હેડ ઓફિસ. ઇનવોઇસ પ્રાઇસ લખવાની છે બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. એક કોસ્ટ પ્રાઇસ હશે અને એક ઇનવોઇસ પ્રાઇસ હશે. બે વચ્ચેનો જે ડિફરન્સ આવે છે, ડિફરન્સ અમાઉન્ટ હોય, એક ઇનવોઇસ પ્રાઇસ અને ઇનવોઇસ પ્રાઇસ માઇનસ સીપી મીન્સ કોસ્ટ પ્રાઇસ. આઈપી મીન્સ ઇનવોઇસ પ્રાઇસ માઇનસ સીપી મીન્સ કોસ્ટ પ્રાઇસ. એ બે વચ્ચેનો જે ડિફરન્સ અમાઉન્ટ આવે છે એ ક્યાં લઈ જવાનો છે? એની જનરલ એન્ટ્રી શું થશે? ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. આ ઇમ્પોર્ટન્ટ જનરલ એન્ટ્રી છે. પ્લીઝ સ્ક્રીનશોટ લેતા જજો સ્ટુડન્ટ્સ અને તમારી બુકમાં લખતા જજો. ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. કઈ અમાઉન્ટ લેવાની? એમાં બે વચ્ચેનો ડિફરન્સ, ઇનવોઇસ પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસ. ફર્સ્ટ આપણે લખી ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ. એમાં શું આવે છે? બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ. એમાં આપણે અમાઉન્ટ લેવાની છે ઇનવોઇસ પ્રાઇસ. અને સેકન્ડ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ, એમાં આપણે લેવાની છે બે વચ્ચેનો ડિફરન્સ, ઇનવોઇસ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ. ક્લિયર? સેકન્ડ એન્ટ્રી આપણે જોઈએ, ગુડ્સ રિટર્ન ટુ હેડ ઓફિસ. હેડ ઓફિસે ગુડ્સ પાછો આવે છે. એચઓ મીન્સ હેડ ઓફિસ. કઈ પ્રાઇસે પાછો આવે છે? ઇનવોઇસ પ્રાઇસે. તો એની આપણે જનરલ એન્ટ્રી કરવાની છે ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. ગુડ્સ રિટર્ન ટુ હેડ ઓફિસ અથવા ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ, બંનેનો મિનિંગ સરખો જ થાય છે.
અહીંયા શું લખ્યું છે? ગુડ્સ રિટર્ન ટુ હેડ ઓફિસ. હેડ ઓફિસમાં રિટર્ન આવે છે, અથવા એમ લખ્યું હોય ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ. બ્રાન્ચ દ્વારા એને રિટર્ન કરવામાં આવે છે. બેનો મિનિંગ તો સિમિલર જ થાય છે. અહીંયા ટુ હોય અને અહીંયા બાય હોય. બાય બ્રાન્ચ અથવા ટુ હેડ ઓફિસ બંનેનો મિનિંગ સિમિલર થાય છે. કઈ પ્રાઇસ લેવાની છે? ઇનવોઇસ પ્રાઇસ. એની જનરલ એન્ટ્રી થશે ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. સિમિલર એવી જ રીતે ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ, અહીંયા બાય ટુ બ્રાન્ચ લખ્યું છે તો અહીંયા શું આવે? ગુડ્સ સેન્ટ બાય હેડ ઓફિસ. બાય હેડ ઓફિસ પણ આવે ત્યારે પણ એન્ટ્રી સિમિલર જ થાય છે. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. અમાઉન્ટ આપણે લેવાની છે ઇનવોઇસ પ્રાઇસની. ક્લિયર? એના પછી એમાં પણ એવી જ રીતે ડિફરન્સ હશે બે અમાઉન્ટ વચ્ચે, ઇનવોઇસ પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસ. તો આપણે ડિફરન્સ અમાઉન્ટ આવશે બે વચ્ચેનો ડિફરન્સ, ઇનવોઇસ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ. એની જનરલ એન્ટ્રી થશે બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. ક્લિયર? એના પછી થર્ડ એન્ટ્રી કેશ સેલ્સ. કેશ સેલ્સ એટલે કેશ સેલ્સ કરો છો, રોકડ વેચાણ. કેશ સેલ્સ કરો છો ત્યારે શું થાય છે? બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આવે છે અને સેકન્ડ ઇફેક્ટ ટ્રેડિંગ એકાઉન્ટમાં આવે છે. બાકી ક્યાંય એની ઇફેક્ટ આવતી નથી. કેશ સેલ્સ કરો છો, રોકડ વેચાણ કરો છો, ડેટર્સને કાંઈ રિલેટેડ નથી, પીટી કેશને રિલેટેડ નથી, ફર્નિચરને રિલેટેડ નથી. કેશ સેલ્સ કરો છો તો બ્રાન્ચને પણ એને અસર કરતું નથી અને ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ બનાવ્યું છે એને પણ અફેક્ટ કરતું નથી. એટલા માટે આપણે જે એકાઉન્ટ્સ બનાવીએ છીએ એમાં બંનેમાં ક્રેડિટ સાઇડ જ એન્ટ્રી આવશે, ડેબિટ સાઇડ આવશે નહીં. બ્રાન્ચ એકાઉન્ટમાં ઇન્કમ કહેવાય છે એટલા માટે બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ, બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ અને ટ્રેડિંગ એકાઉન્ટમાં આપણે જે ફોર્મેટ લખીએ છીએ એ જ તે બાય સેલ્સ. એમાં કેવી રીતે લખીએ છીએ? ટ્રેડિંગ એટલે વેપાર ખાતામાં જમા બાજુ ક્રેડિટ સાઇડ, બાય સેલ્સ એમાં નીચે લખવાનું કેશ પ્લસ ક્રેડિટ માઇનસ રિટર્ન. એમાં કેશની સામે અમાઉન્ટ લખવાની જે આપી હોય તે, બ્રાન્ચ એકાઉન્ટ ક્રેડિટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ક્રેડિટ. એના પછી કેશ રિસીવડ. કેશ રિસીવડની એન્ટ્રી શું થશે? બ્રાન્ચ એકાઉન્ટ ક્રેડિટ ટુ ડેટર્સ એકાઉન્ટ. કેશ રિસીવડ થાય છે ફોર્થ. કેશ રિસીવડ થાય છે, કેશ આવે છે બિઝનેસમાં તો શું થશે? બ્રાન્ચ એકાઉન્ટ ક્રેડિટ ટુ ડેટર્સ એકાઉન્ટ. ટુ છે એટલે એ પણ શું થશે? ક્રેડિટ થશે. બ્રાન્ચ એકાઉન્ટ ક્રેડિટ, ડેટર્સ એકાઉન્ટ ક્રેડિટ. બ્રાન્ચ એકાઉન્ટ ક્રેડિટ અને ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ કેશ રિસીવડ ફ્રોમ ડેટર્સ. અહીંયા લખવાનું કેશ રિસીવડ ફ્રોમ ડેટર્સ. ત્યારે શું આવે છે? બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ, કેશ રિસીવડ થાય છે, જમા થાય છે એટલા માટે બ્રાન્ચમાં ક્રેડિટ અને ડેટર્સ એકાઉન્ટમાં પણ ક્રેડિટ સાઇડ. એના પછી પાંચમી એન્ટ્રી ક્રેડિટ સેલ્સ. ક્રેડિટ સેલ્સની એન્ટ્રી શું થશે? બ્રાન્ચ એકાઉન્ટ ક્રેડિટ અથવા ડેટર્સ એકાઉન્ટ. એક ઇન્ફોર્મેશન મિસિંગ હશે સમમાં. જો ડેટર્સની ક્લોઝિંગ બેલેન્સ નો આપી હોય તો ક્રેડિટ સાઇડ ડેટર્સમાં ડેબિટ સાઇડ આવે છે. જો ડેટર્સની ક્લોઝિંગ બેલેન્સ આપી દીધી હોય તો બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આવે છે. એ સમ ઉપર ડિપેન્ડ રહે છે કે કઈ ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરી છે અને કઈ ઇન્ફોર્મેશન મિસિંગ છે. ક્રેડિટ સેલ્સ ક્યાં લખવાનું? આપણે બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અથવા ઓર લખ્યું છે અહીંયા ખાસ સમજજો, અથવા ડેટર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. ડેટર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. એમાં અને બીજી એન્ટ્રી ક્યાં આવશે ક્રેડિટ સેલ્સની? ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. એ જે આપણે પહેલાં કીધું એ જ રીતે ટ્રેડિંગમાં કેશ પ્લસ ક્રેડિટ માઇનસ રિટર્ન. એમાં ટ્રેડિંગમાં આપણે લખવાનું છે બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અથવા ડેટર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. એના પછી ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ.
એના પછી નેક્સ્ટ ફોર બ્રાન્ચ સ્ટોક રિઝર્વ. ફર્સ્ટ ઓપનિંગ સ્ટોક, એમાં એન્ટ્રી કેવી થશે સ્ટોક રિઝર્વ માટે? ફર્સ્ટ ઓપનિંગ સ્ટોક, એમાં પણ એક તમારી પાસે ઇન્વોઇસ પ્રાઇસ હશે અને કોસ્ટ પ્રાઇસ હશે. એટલા માટે ફર્સ્ટ આપણે કઈ અમાઉન્ટ લેવાની છે? ડિફરન્સ અમાઉન્ટ, ઇન્વોઇસ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ. ઓપનિંગ સ્ટોકમાં શું આવશે એન્ટ્રી? બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ. કઈ અમાઉન્ટ લેવાની? ઇન્વોઇસ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ, બે વચ્ચેનો જે ડિફરન્સ આવે છે એ ડિફરન્સ અમાઉન્ટ લેવાની છે. બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ. એના પછી સેકન્ડ ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોકમાં પણ સિમિલર એવી જ રીતે ડિફરન્સ અમાઉન્ટ લેવાની છે. ક્લોઝિંગ સ્ટોકમાં પણ તમારી પાસે ઇન્વોઇસ પ્રાઇસ હશે માઇનસ કોસ્ટ પ્રાઇસ, એટલે આવે છે બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ. ઓપનિંગ સ્ટોકમાં શું થશે? બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. ઓપનિંગ સ્ટોકમાં શું થશે? બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. અને ક્લોઝિંગ સ્ટોકમાં ઓપોઝિટ, બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ. કરેક્શન કરજો અહીંયા. બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. ડિફરન્સ અમાઉન્ટ ઇન્વોઇસ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ. અને ક્લોઝિંગ સ્ટોકમાં પણ ઇન્વોઇસ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ. બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ. ટોટલ જનરલ એન્ટ્રી અહીંયા બધી કમ્પ્લીટ થાય છે. સ્ટુડન્ટ્સ પ્લીઝ સ્ક્રીનશોટ લેતા જજો અને તમારી બુકમાં નોટ ડાઉન કરતા જજો. આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. કાંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન 9 to 12માં મેસેજ કરીને પૂછી શકો છો. નેક્સ્ટ આ સમ કરવાની મેં હોમવર્કમાં આપ્યા એ તમે એક બે સમૂહ કરાવો પછી ટ્રાય કરજો. હજી તમને લોકોને એ આવડશે નહીં. બે સમૂહ કરાવી દઉં પછી તમારે જાતે ટ્રાય કરવાની છે. થેન્ક યુ વેરી મચ.